આપણે પહેલાં આજે તો એ હીરોનું હોય તો ઠીક છે મોઈયાને હોય તો ક્લાસ છે એક ભાઈ મથે દોરા છે હેડો હું પૂછું હીરા જ છે લગભગ તો હો ભાઈ ઓહો ઘણા દઈ આયા ઓ બેહો શાંતિ હા શાંતિ આપણે આવું તમને ખબર છે ને ઓય તો ભાઈ તે જાવ ભાઈ એ ભાઈ ટેકડા કો મથે સેલ બી લાગતો નથી હે ટેકડા મથે સેલ બી લાગતો નથી તો તમે બોલાવતા હો એમ બોલાવો આપણે આજે તમને ખબર ને ઓય તો ડાલો પાછા હું બેઠો પાછા ગાડી જોઈને તમારી બેઠ બરાહવાનું ચાલુ કરવું પડશે મારે જે થતું નથી બેટર બેઠું છું અરે તારી મને લાગે આમાં મેચ વળી ભરી છે કાકા એટલે પિન્ટુ બોલે તને કૂદતો હે શેલ મારી બરાહાળાનો એટલે સેલ મંજાવડે છે સેલ તમારે મારવાનો હોય એટલે મેં આજ મારવાને ભૂલી ગયો તો લે શું તું બોલ એક કોમ છે એક કોમ પડી છે શું એ કોક આવી છે અહીંયા તમે બોલાવે એમ બોલાવે તમને કોણ આવ્યું છે ઓલે આવ્યો છે કોણ એ કોમ નથી એ કેવડા એમ નથી હીરાવાળો આવે હીરાવાળો આવ્યો એમ હોય તો પેલો આપણે એક ડીલ કરી હતી એના તો 2 લાખ રૂપિયા મળ્યા હતા હોય 2 લાખ હાલના તો 5 લાખ ટાળું પાછો લેવી નથી ડીલ નથી હોય પેલો તો લે 2-3 મહિના હેડ્યા જતા રાશન ના બાસન ના હોય હેડ તો તડકે તો મોર પડ્યું અહીંયા મિલ્યા છે કર આવશે ઓલા ભાઈએ કહેજા છે પણ હજી આબાનું કોઈ નથી આ તો ફોન આવ્યો છે ને આવ્યો છે અમારા શેઠિયાનો આવ્યો છે હલો હા હું હાલ તો હમણાં જ પહોંચ્યો છું હું તમને થોડી વારમાં ફોન કરું પગ પાછો છું ઘણો ને અડધો કલાક છે પહોંચ્યો એક ભાઈની કોમ કરેવા છે બીજું તો કોઈ છે નહીં લગભગ હું મારા અંદાજમાં આટલા અહીંયાને હું આલું છું તો કોમ કરી નાખતો હતો હા રેડી હું કોણ આ એક ભાઈ આવેલા છે આવે એટલે હું તમને પછી મોડો ફોન કરું અહીંયા આલ્યા ચીડ રેડી એ સારું હો એ સારું હા પિંડુડા હા તો એક આર તો પૈસા આવી જાય હોય આને તો આપણે કમાઈ લેવાનું છે હા કમાઈ 5 લાખ ટાળું તો ડીલ જ નહીં કરવાની હટે એ તો કમ્પ્લીટ ને તમે ઘણા દાડા તમે ઘણા દાડા હમણાં ચો તાર લીકડા આટલા દાડા તમને હોય તો હાલ ખાસ લઈ જાવ 10 કરોડ નો માલ મારે બેટો પોલીસ નો લ્યા હમણાં તો ચોકી જતા હોય છે ને પાછું ઓય ખૂબ ચોકી પોલીસ તો ખૂબ છે પોલીસ ની ચોકી અમારી ઘણી છે ચોકીઓ એટલે તો મેં તમે કોણ આવ્યો છે નકા તો હું આવું તમે પોલીસ ઊભી છે ને આગળ એટલે હું આવ્યો છું એવું એમ તમે કામ કરશો મારું બીજું કોઈ ના કરે એ કોમ કરશો અમે ઘણોય લ્યો 10 કરોડ નો માલ લે તમે ચેક કરો બ્રો 10 કરોડ નો જેટલા તમે તમારી રીતે ચેક કરો બ્રો અને ગમે તે કરીને આપણે ઓલી પોળા પકડવાનો છે પાછો કોઈ આગા પાછું ના કરતા તમે ના લેવાનો પાછો કોઈ એટલે આવડું કરો ના નીલો એ તો તમને વિશ્વાસ નથી વિશ્વાસ તાર તો આવ્યો છો ને કે આવું આપણે તો આપણા પિંડુભાઈ માલ પાડવાની છે હળવી હળવી ખોલ લો મને ગણી રહેવા જોઈએ રહ્યા છે એટલા 1 2 3 4 5 6 7 8 હીરા હે હવે કરોડ ના 8 હીરા છે એટલે અમને પાછા કે ગરાઈ ના દાદા મહેરબાની કરી ના અરે ના તમારું ખુશી પડું મારો એટલો કામ કરી નાખો અરે કરશો તમારું કામ તો તમારે કામ પટી ગયું પટી ગયું તમારે હવે તો બરો પૈસાનો અમારે ભાઈ ડીલ કરી નાખો ભાઈ કેમ કે અમારે તમારે કરતા ઘણો રિસ્ક છે તમે આ કામ પટાવી લઈને આવો નહીં આપણે અહીંયા તમને આલી છે રેડી કેટલા 2 લાખ પેલો આલ્યા હતા 2 લાખ આલ્યા રેડી તમારો માલ ભાઈ તમને મુબારક મને 2 લાખ મને આપો તો કેટલા કહો છો કહો અમારે તો 5-6 લાખ રૂપિયા દઉં 5-6 લાખ નહીં આલો ને 4 લાખ રૂપિયા આલશું તમે હટ દો 2 લાખ રૂપિયા આલશો કરું લ્યો રેડી છે તારે આપણે મળો આગળ 5 લાખ મટન ડીલ લે હા રેડી 5 લાખ 4 લાખ કીધું હવે રેડી તમારે અત્યારે 84 હોય 8-10 કરોડ નો માલ ને પાછો 10 કરોડ માલ આ એમને મોમ થેલામ લઈને જાશો તો આપણે યાર લોસા થાશી ઓલો કોઈ કરવું પડશે ને કોઈ કે આપણે મગજ દ્વારા આઈડિયા કરવી પડશે હેડતા લગા ખબર તો હે પોલીસ આગળ છે હા એ પાકું છે આપણે ઓલા મેન રસ્તા તો ઊભી હોય છે પાછો હોય મેન રસ્તો ખૂબ ઊભી હોય હા સેટ ચાલુ થઈ ગયો છે હું શું કહું આ ઉભો રહે વિચાર આપણું થોડું બે તો ને લે તારે પિંડુડા બે તું બે લે પિંડુ શું કરશે કે શું કરશે
મગજ કોક તો થોડા બુધ પડશે શું કરવું આઈડિયા લાવવી પડશે આ 10 કરોડનો માલ છે એમને મોમ તો લઈને ગવરાય નહીં કરોડનો માલ લે લે પિંડો આ ઓલું શું પડ્યું લાવ દે શું આ એનું પડ્યું લાવ દે એટલે એને શું કરવું છે લાય તો ખરી તું કોક વિચારો આ છત્રી છે છત્રી છે એમ ને એટલે પકડતા પાડાની તેમનું કરશે પિંડો આ તો ભાજી ચાલશે હમું કરવું પડશે ઉભો રહે. કોઈ કઈ હમ અને આની અંદર જ કોક કરા હીરા આની અંદર જ ભરવા આપણા આ હોય અંદર મેળવા છે સેદું ને છત્રી એટલે કોઈને વેમે નહીં પડે એટલે હોય ઊની છે ભંગા છત્રી છે ને એટલે હોય થઈ જાય એટલે અમે પિંડુ હા ને હવે તો ઉભો રહે તો એક જ મિનિટ મારે મગજ થોડું ખોળાવવું પડશે આમાં તો નહીં રે આ દોઢ લીધી એટલે બુદ્ધિની શું કરવું યા બુદ્ધિ ઘણીએ છે આમ લાય તો 10 કરોડનો માલ થાય એમને એમ લઈ લો ને તો મગજ ના તો હંતાડશો અલ્યા હંતાડવાની માર પાસે ટેકનિક દે ઓભળ હા ને આ ફાટલ છત્રી છે માટે પડી હતી વેલ નહીં હોય મને ભાળે એટલે મને થોડું મગજ આવ્યું તારા એમ થોડું હું હા મગજમાં આવ્યું મગજ દોડાવવું પડે ઓય બને એટલે આ તારી એક હીરું પાડ્યો એ ખોળે નો હીરો એક હીરો આયો અરે આ ભાળે એક હીરો પડી ગયો ઓનલાઈન હેડવાનું છે ઓનલાઈન તો ચીક જો સતો આપણો ઓમ પકડશે તો ટેન્શન છે તો વેમ ના પડે ને આ માટે થોડું થોડું ઝૂડ ભર નાખો એટલે શું કે આપણે આ તો 10 કરોડનો માલ છે શું કેવું લે પિંટુડા હે ભત્રીજા એટલે કોક કે ધૂળ ચંપડી લે કોઈ ના કે તારે એમ ના હોય ને બધા લેવલ અપ થઈ ગયું છે વેડો હવે કોઈને વેમ પડશે નહીં તું પાછો હા હું ના કરાવતો લે ભત્રીજા હેડરો લે આ મારું બેટું આ મગજ તો થોડાયું છે મગજ મેં થોડે તે થોડાયું એવી વાત સાચી પણ પકડાઈ ના નો ને પોલીસને ફાળીને પાછો છે ને બિયા તો નહીં ને વોહ તો નહીં એટલે હું તો જીબી હું પોલીસ થી ને કાં તો પાછો પોલીસ વાળાને તો જેમ હોય વેમ પડે હોય એમ તો ઘણા પડે છે હા એટલે શું છે હા કે આમાં ફાળ 10 કરોડ રૂપિયા છે જોડીમાં હોય તો આમાં તો કોઈ કહેતો નહીં ઓએ એટલે હું પકડી લાવે એમ ના પડે લ્યા હો હોય બસ એમ આ તો કિસે દોડ્યું છે માટે એટલે કેવળ તૂટી ગયો છે હા તો એડી હટ सर हाँ फुल बंदोबस्त कर लिया है जी जी हाँ कोई निकलने नहीं दूंगा यहाँ से मैं रास्ता सब लोग कर दिया है और कोई अभी यहाँ पर दिख नहीं रहा आने जाने को ठीक है गुड 2 લાખની વસ્તુ અરે 2 કરોડની તે આપણો તો કેટલા 4 લાખ રૂપિયા મળશે બે તારા બે મારા રેડી હા માર તો ઓલું R15 લાવું બાઈક આવે ને આપણે બાઈક લાવવાની હું બાઈક લાવે પોલીસ ને લે આવે હોય હું શું કહું કેમ કરશે પાછો વળો પણ હું હેડું છે ના ના પાછું તો ના વળાય 10 કરોડનો માલ છે એટલે કોઈ નહીં કે મમ્મી કે વરસાદ ચાલુ છે અમે ગામમાં આઈડિયા છે એ તો આપણને ખબર નહીં આ હેડો તો મને બીગાવે રહી છો પકડાઈ બે બીઘા આવે લ્યા પકડાઈ જાય મુત તને જેલમાં ન ખાવી નાખીશું એ जा जा नहीं चल સાહેબ हाँ અમે તમે ઓળખો ને ए क्या ना ओळखो રેલ ના અમે સાહેબ આની બહુ મોટી પહેચાન આ ઓળખે બંકો છે અમારી કોમ કેમ આઈડિયા છે અમે આ ગામમાં સાહેબ ગામમાં તમને ખબર નથી કે એ બાજુ નીકળવાનું હાલ રસ્તો બંધ છે અમે સાહેબ ચોરી નહીં કરતા અમે ચોરી ખાલી નહીં તમારી વાત સારી તમે ચોરી નહીં કરતા હોય સાહેબ અમારે ગોમમાં જવાનો રસ્તો જ આ છે આ પણ ગામમાં હમણાં રસ્તો- કેવું ચાલે ખબર છે હા. કે અહીંયા હીરાની હેરાફેરી બહુ ચાલે છે બરાબર હીરાની હીરા એટલે બહાર વિદેશથી અહીંયા હીરા આવી અને હીરાની તસ્કરી લોકો ઘણા કરતા હોય છે તમે તો સાદા છો લાગતું નહીં ના ના પણ ક્યાં જાઓ છો અહીંયા અમે ગોમમાં અમે ગામમાં જઈએ અમને તો કોઈ હીરા નોમે આવડતું અમે નહીં જઈએ. બરાબર અને આ શું છે તો ખોલી લો સાહેબ અંદર તો આ કોઈ તો નહીં. સાહેબ અમારે કાગજાત છે ચૂપ બોલવાનું નહીં અંદર સાહેબ કોઈ નહીં જોઈ લો બોલતો નહીં કોઈ પાછો ને કે મારી માની શોખન આ તો પોલીસ વાળા તોડી નાખશી એટલે હોય પકડ લે સીધો રે. સાહેબ રાખ્યું નથી ને? સાહેબ મને મત મારો સાહેબ મને મત મારો ખીચે ખોલ લે સાહેબ કોઈ નહીં પકડ પાછળ કોઈ નથી ને ના ના ચાલો અહીં સાહેબ સાઈડમાં ઉભો રે મને મત મારો અરે
મારે સાહેબ કોઈ નહીં. મોબાઈલ કોનો? મોબાઈલ તો મારો હે સાહેબ. બીજા બીજા રાખ્યા નથી ને? આમો ના રે સાહેબ, તમે શું તા? ચેક કર ખીજા. તો બધા ચેક કરો બરો. છત્રી દેખાડ. છત્રી કોની છે? છત્રી સાહેબ છત્રી સાહેબ મારા ખેંચા પાણી. આ રેત કેમ છે આટલી બધી અહીંયા આ છત્રીમાં? તો સાહેબ સાહેબ તૂટી ગયું તું. તૂટી ગયું. સાહેબ તૂટી ગયું એટલે અંધોડી. આ કેમ આ રેત કેમ છે અંદર? સાહેબ આ તો શું વાત કહું, કેટલા વર્ષોની યાદ આ બધું તૂટી ગયું છે. તૂટી ઓલે આ નાના તો કાળા મારા બાની છે ને પડી ગઈ હતી રેતમાં. બરાબર ઠીક છે હોય રેડી? ઠીક છે ઠીક છે. એટલે સાહેબ જાઓ. જઈએ સાહેબ. કોઈ જાણકારી બીજી મળે કરો તો કહેતા રહેજો. હા હા સાહેબ, હું પકડાવી જેટલા હાલશો. કેટલા છે સાહેબ? હવે તો જે સરકાર આપી હા ઠીક છે. ચલો ચલો. એક કામ કરો ને, જાઓ જાઓ. હા હા સાહેબ. આમ તો હાલ વરસાદ બંધ થઈ ગયો બરાબર. તમારે આમ છત્રીની જરૂર નહીં હોય, પણ આમ વરસાદ ચાલુ થાય ને હા તો હું ઘણા ટાઈમથી અહીંયા લેબડી નીચે બેઠો બરાબર, તો એક બે ટીપા પડ્યા કરે. એક કામ કરો, છત્રી મને આપી દો. ના ના સાહેબ, હાજી પણ આ તો છત્રી આપી હોય તો મારે વરસાદમાં થોડું બચી શકાય એટલા માટે. ના ના સાહેબ, આ નહીં થાય. અરે આપી દે ને, લે પૈસા આપી દો, થોડી છત્રી સાહેબ આપી દે ને. કોણ જશે? ના અરે સાહેબ, અમારા અહીંયા કઈ કડક બંદોબસ્ત છે એટલે કઈ જવાય એમ નથી. ના સાહેબ, અમારે નહીં, પૈસાની જરૂર નહીં. અમે તમારે અમે છે ને વળતો લઈને આવો છત્રી. એટલે પકડ પકડ લે. ના સાહેબ ના, અમારે છત્રીની જરૂર છે. અરે આપી દે ને. અમાર બાની છત્રી સાહેબ. અરે વાત સાચી, આપી દે લે. સાહેબ તૂટેલી છે. અરે લે ને, હવે કા શું કામ બિયા છે જા. હા ના અરે પાછી આવજે લઈ જા. વરસાદ બીજો હોય ને તો કામ આવે. આ તો ભાઈ માજુ સાહેબે તો ઉભા થઈ કરી છત્રી લીધી રહી હવે. ભાગો આમ. ચાલો. બે પિન્ટુ બે હોય. બે પિન્ટુ 10 કરોડ ના લે હીરા તાવે ઓલે સીઠું આવશે તો મને બીક છે. સાહેબે તો લે છત્રી લીધી રહી છે. સાહેબને શું ખબર નહીં પડે. સાહેબને ખબર તો નહીં પડે, પણ હીરા તો ભેળા થશે ને. એટલે હોય હીરા તો અંદર નથી. હીરા તો હવે કેમ કરશે એનું? મારા પાસે એક આઈડિયા છે. હા હા અહીંયા તો આપણે સમજાવશો કે બધા પોલીસ વાળાના હાથમાં છત્રી પડી છે, પણ એ છત્રી ને હીરા લાવી જવાની ગેરંટી અમારી ખાલી હતી, ખોટ હતી. બરાબર? હોય હું તો એડી હવે અહીંથી ઘર ભેળા થઈ જાઉં.